મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। સાધારણ સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા। દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે 321 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો અને આ વખતે 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે। પ્રતિ કિલો ફેટે લગભગ એવરેજ તમે ભાવ ગણો તો 982 રૂપિયા જેટલો આજનો આખરી ભાવ થાય છે। મેં કહ્યું પ્રમાણે દૂડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ 30 જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે। એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે 5-6 વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે, ચાપ કટર હોય, ચાર લાવવા માટેની ટ્રોલી હોય, મિલ્કિંગ મશીન હોય, પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે, આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી। એની અંદર સહાય 30%માંથી વધારી 40% કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ 2 લાખ રૂપિયા હતો, એ અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે। આપ જોઈ શકો છો કે 2021થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો 100-125 કરોડથી વધુ મળતો હતો। આખા મિલ્ક એરિયામાં એક બૂમ હતી કે રાજ્યની અન્ય ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી, પણ આ 4 વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે 4 વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અન્ય ડેરીઓ સમકક્ષ આપીએ છીએ, દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ। એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે, અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ 4 વર્ષના અંતે 3 લાખ લીટર જેટલું વધ્યું છે। એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે, એમના પણ ઉત્સાહ છે। મારે આપના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે, એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે, તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે। દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે, તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે।